રાજપીપળાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવાને મતગણતરી દરમિયાન ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પોલીસ છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નર્મદા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદનપત્ર આપી સમસ્ત આદિવાસી સમાજ સેવા સંગઠન રાજપીપળાએ હુમલો કરનારા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં તારીખ 28મીના રોજ મતગણતરીના દરમિયાન આદર્શ નિવાસી શાળા રાજપીપળા ખાતે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા ઉર્ફ મણકાને કેટલાક કિસ્મો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં મહેશ વસાવાને કેટલાક લોકોએ માર માર્યો હતો, જેથી મામલો બિચક્યો હતો. મહેશ વસાવાને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાની અને રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવાની ફરજ પડી હતી. રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે મહેશ વસાવાએ જાણ કરી હોવા છતાં પોલીસે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી ન હોવાથી પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવી સમસ્ત આદિવાસી સેવા સંગઠન રાજપીપળાની આગેવાનીમાં મહેશ વસાવાએ આજરોજ પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. રિપોર્ટર રવિ સૈયદ, રાજપીપળા. 28/4/2024 રોજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આદર્શ નિવાસી શાળા પર ચાલતી હતી અને વોર્ડ નંબર 7નું મતદાન પતી ગયેલું અને ગણતરી પતી ગયેલી. તે વખતે હું બેઠો હતો. તે વખતે રજપૂત ફળિયાના જે બધા લુખાગીરી કરે છે એ અસામાજિક તત્વો એને એ 4-5 લોકો હતા. એના મેં ફરિયાદમાં એફઆઈઆરમાં નામ આપેલા છે. એકનું નામ છે અભી કરીને મેં એને ઓળખું છું, એક સન્ની કરીને ઓળખું છું, અને એક રાજીવસિંહ અલ્કેશસિંહ ગોહિલ અને ભૂપતસિંહ કરીને છે. જે લોકો કેટલાક લોકો નગરપાલિકામાં ખોટી ડીગડીઓ લઈને નોકરી કરે છે. એવા લોકો પાસે કોઈ જાતનું અંદર પ્રવેશવા માટે પાસ પરમિટ કે કોઈ આઈ કાર્ડ નહોતું, છતાં એ લોકો પ્રવેશી અને હું જ્યાં બેઠો હતો, મારી સાથે બધા મારા સાક્ષી છે, એને લઈને બેઠો હતો. ત્યાં લોકો આવી ને મને મા બેન સભાની ગાળો બોલેલા, ભીલડા નૈરા નીચ કેમ આવ્યો છે અને જેવું તેવું બોલીને મને ધક્કો મારી પાડી દીધો હતો ને મને ઢીકાપાટુનો માર મારેલો. તે બાબતની મેં રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, દવાખાનામાં એડમિટ થયેલો ને સારવાર પણ લીધી હતી, એમએલસી કેસ ફાડેલો. છતાં પણ રાજપીપળા પોલીસ સ્ટેશને મારી ફરિયાદ યોગ્ય ફરિયાદ છે ફાડવાની તે નથી નોંધી અને રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર મારો એનસી ગુનો દાખલ કરી, નોન કોગ્નેઝેબલ ગુનો દાખલ કરી ને મારી જેવા શિક્ષિત અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે મારી સાથે છેતરપિંડી કરેલી. એટલે રાજપીપળાની જે પોલીસ છે એનો શંકાસ્પદ રોલ છે. મને એવું લાગે છે કે આરોપીઓથી ડરે છે, એને ખૂબ જ ધાક લાગે છે અને મને આજે અઠવાડિયું થવા છતાં આવ્યો મારો યોગ્ય એફઆઈઆર ફાયરો નથી. હું આદિજાતિ સમાજનો છું. મને જે મારી પર હુમલો થયો છે એટ્રોસિટી એક્ટની કલમ 3, 2, 5 એ મુજબ મારો ગુનો નોંધી અને એટ્રોસિટી એક્ટ હેઠળ એ લોકોએ ફરિયાદ દાખલ કરવી જોઈએ. પણ રાજપીપળા પોલીસ ફરિયાદોથી આરોપીઓથી બીએ છે અને હું ફરિયાદી હતો છતાં પણ કેટલાક પીઆઈ અને આઈએસ ઓફિસરની કક્ષાના લોકો મને સમાધાન કરવાની મને દબાણ કરતા હતા. શરમજનક લાગે મને. એ ભારતીય ન્યાય સંહિતાનું અને લોકશાહીનું એ અપમાન કરી રહ્યા છે. અને જેટલા પણ આરોપીઓ છે એ રાજપીપળા નગરપાલિકાને ખોટી ડીગડીઓ લઈને રાજપીપળાની નોકરીઓ કરે, તાગડધીન ના કરે એવા લોકોથી આ લોકો બીએ છે. અને મારી સાથે આજે રેલીમાં જેટલા પણ લોકો દેખાયા એને આ પોલીસ કેટલીક ધાક ધમકી આપે છે મને ખબર પડી. ટૂંક સમયમાં એના નામ હાથે મેં જાહેર કરીશ અને એના અમે બી આવેદનપત્ર આપીશ. અમને ડરાવવા ધમકાવવાનું બંધ કરો. અમે ડરતા નહીં, અમે લોકશાહીના મસીહા છીએ. એટલે અમને બીવારોનું મહેરબાન કરીને રાજપીપળાની પોલીસને અને નર્મદા જિલ્લાની પોલીસને કહું કે અમને ડરાવવા ધમકાવવાનું બંધ કરજો ને આરોપીઓને છાવરવાનું બંધ કરો. અમારી ફરિયાદ તાત્કાલિક અસલ ફરિયાદ દાખલ કરો, એટ્રોસિટી એક્ટ દાખલ કરો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરો. નહીં તો આવનારા સમયની અંદર અમે જલદ આંદોલન આપીશું. એની હું આ મીડિયા સમક્ષ આ એક બુલંદ અવાજમાં એક ચેતવણી ચોખ્ખું જ કહી દઉં છું કે એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં 2 કલાક સુધી મને સમજાવતા હતા કે તમે શા માટે એફઆઈઆર નોંધાવો, સમાધાન કરી દો, નાનું ગામ છે, આ ગામ છે, એવું કહેતા હતા. મેં એમને કીધું હતું કે તમને કોઈ 2 સમાજ મારે તો તમે સમાધાન કરવાના છો. એટલે આવા લોકો ખરેખર પોલીસની જે ભારતીય ન્યાય સંહિતાનો અમલ કરવાની જગ્યાએ ફરિયાદીઓને દબાવવાનું કામ કરે એ ખરેખર પોલીસ માટે શરમજનક બાબત છે. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા.